વિદ્યાર્થી મિત્રો, પાઠ 1માં પ્રકરણ 3 વિદ્યુત રસાયણ તરફ આગળ વધીએ. તો સૌ પ્રથમ રસાયણ એટલે શું? તે ઘણો વિશાળ આંતર વિષયક વિષય છે. સમજાવો અથવા તો વિદ્યુત રસાયણની ઉપયોગિતા દર્શાવો. તો સૌથી પહેલાં જોઈએ વિદ્યુત રસાયણ એટલે શું. સ્વપ્રેરિત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવું અને જે બિન સ્વપ્રેરિત રીતે પ્રક્રિયા થાય છે એમાં વિદ્યુત ઉર્જા દ્વારા રાસાયણિક ઉર્જા પેદા કરવી, એટલે કે રાસાયણિક પ્રક્રિયા કરવી. આ બંને પ્રકારની પ્રક્રિયાઓનો અભ્યાસ કરતી રસાયણ વિજ્ઞાનની શાખાને આપણે વિદ્યુતીય રસાયણ કહીએ છીએ. એની ઉપયોગિતા જોઈએ તો વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા અનેક ઉપયોગી ધાતુઓ સંયોજનો AgAuCl2F2 NaNaOH વગેરે મેળવી શકાય. સંવેદનાઓનું મગજના કોષો સુધી વહન અને મગજના કોષો તરફથી પ્રતિચાર જે મળે છે, આ બંને પ્રક્રિયાઓના મૂળમાં પણ વિદ્યુત રસાયણ છે. સૂકો કોષ, લેડ સંગ્રાહક કોષ, બળતણ કોષ વગેરેમાં રાસાયણિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થાય છે. આ જ રીતે મળતી વિદ્યુત ઉર્જા મોટા પાયે અન્ય ઉપકરણો અને સાધનોમાં પણ વપરાય છે. વિદ્યુત રાસાયણિક રીતે થતી પ્રક્રિયાઓ પૂરતી ઉર્જા ધરાવતી અને પ્રમાણમાં ઓછું પ્રદૂષણ ફેલાવે છે. એટલે આપણે કહીએ કે પર્યાવરણ માટે ઇકો ફ્રેન્ડલી છે. એટલે નવી ટેકનોલોજીના સર્જન માટે પણ હવે વિદ્યુત રસાયણનો બહોળો ઉપયોગ થવા લાગ્યો છે. ક્વેશ્ચન છે, વિદ્યુત રાસાયણિક કોષ અથવા ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ કોને કહેવાય? એની રચના, કાર્ય પદ્ધતિ, આકૃતિ સહિત સમજાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, રેડોક્સ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું ઉપકરણ એને વિદ્યુત રાસાયણિક કોષ કહીએ છીએ, અથવા તો ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ કહીએ છીએ. એની રચના જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે પાત્રો હોય છે, A અને B. પાત્ર એમાં ZnSO4નું દ્રાવણ અને પાત્ર બીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ. પાત્ર એમાં ચોક્કસ વજન કરેલી ઝીંકની પટ્ટી કે જે નેગેટિવ એટલે એનોડ તરીકે વર્તે. પાત્ર બીમાં ચોક્કસ વજન કરેલી કોપરની પટ્ટી કે જે કેથોડ એટલે પોઝિટિવ તરીકે વર્તે. બાહ્ય પરિપથમાં તાંબાના તાર મારફતે બંને પટ્ટીઓને જોડો. બંને દ્રાવણોમાં ઊંધી યુ આકારની કાચની પોલી નળી ડૂબાડો, જેના બંને છેડા ગ્લાસવોલ અથવા તો રૂના પોમડાથી બંધ કરો અને એની અંદર ભરવામાં આવે છે એ નળીમાં એમોનિયમ નાઇટ્રેટ અથવા પોટેશિયમ નાઇટ્રેટ અથવા તો પોટેશિયમ ક્લોરાઇડ અથવા એવા દ્રાવણો જેમાં ધન અને ઋણ આયનની ગતિ અથવા તો વહનાંક સમાન હોય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની રચના પૂરી થાય એટલે પરિપથ પૂરો થયો એમ કહેવાય. કેમિકલ રિએક્શન્સ ચાલુ થાય. સૌથી પહેલી કેમિકલ રિએક્શન એનોડ ઉપર થાય. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય. કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. આ બંને કમ્બાઇન્ડ થઈને રચાય રેડોક્સ પ્રક્રિયા, જેની ફોર્મ્યુલા આ પ્રમાણે દર્શાવી શકાય. Znનું ઓક્સિડેશન થઈને Zn+2 બને છે અને Cu+2નું રિડક્શન થઈને Cu બને છે. જ્યારે આ કોષમાં Zn+2 અને Cu+2 આયનોની સાંદ્રતા 1 એકમ એટલે કે 1 મોલર લઈએ ત્યારે કોષનો વિદ્યુતીય પોટેન્શિયલ એટલે સામાન્ય વોલ્ટેજ 1.10 વોલ્ટ મળે છે. આ કોષમાં જો બહારથી વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડીએ તો 3 શક્યતાઓ છે. એમાં સૌથી પહેલી શક્યતા
જ્યાં સુધી બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ 1.10 વોલ્ટ કરતાં ઓછો હશે ત્યાં સુધી પહેલાંની જેમ જ પ્રક્રિયા ચાલુ રહેશે. ઇલેક્ટ્રોન ઝેડએનના ધ્રુવથી કોપરના ધ્રુવ તરફ જશે, એટલે કે વિદ્યુત પ્રવાહ કોપરથી ઝીંક તરફ. એનોડ પર ઝીંક ઓગળશે અને કેથોડ પર કોપર જમા થશે, જે રૂટીનમાં થતું આવ્યું હતું. જો પ્રોસેસમાં બાહ્ય પોટેન્શિયલ 1.10 વોલ્ટ જેટલો થશે તો કોષની રાસાયણિક પ્રક્રિયા બંધ થઈ જશે. ઇલેક્ટ્રોન કે વિદ્યુત પ્રવાહ વહેશે નહીં. અને જો પોટેન્શિયલ 1.10 કરતાં વધારે બહારનો પોટેન્શિયલ આપીશું ત્યારે ઊંધી પ્રક્રિયા ચાલુ થશે. ઇલેક્ટ્રોન કોપરથી લઈને ઝીંક તરફ વહેવા માંડશે, એટલે કે વિદ્યુત પ્રવાહ ઝીંકથી કોપર તરફ. આવી પરિસ્થિતિમાં ઝેડએન ધાતુના વિદ્યુત ધ્રુવ પર ઝેડએન નિક્ષેપિત થશે અને કોપર ધાતુનો જે વિદ્યુત ધ્રુવ હતો એમાં કોપર ઓગળશે. આ તબક્કે આ કોષને આપણે વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખીશું. આ પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષમાં સૌ પહેલાં જોઈએ વીજ રાસાયણિક કોષ. તો એમાં પ્રણાલિકા પ્રમાણે ડાબી બાજુ એનોડ અર્ધકોષ, જેમાં ધાતુ તરીકે રહેલા વિદ્યુત ધ્રુવના ધાતુ પરમાણુ ઓક્સિડેશન પામીને ધન આયનમાં રૂપાંતરિત થાય, બિલકુલ આ રીતે. અને છૂટા પડતા ઇલેક્ટ્રોન વિદ્યુત ધ્રુવ પર રહી જાય, એટલે વિદ્યુત ધ્રુવ નેગેટિવ હોય છે. જ્યારે જમણી તરફ એનોડ અર્ધકોષ, જેમાં દ્રાવણમાંથી ધન આયન વિદ્યુત ધ્રુવ પર જમા થાય, એટલે વિદ્યુત ધ્રુવ ધન ભારિત બને. રિડક્શનની પ્રોસેસ થશે ત્યાં. આ કિસ્સામાં સંતુલન સમયે એનોડ વિદ્યુત ધ્રુવ પરના જે ઇલેક્ટ્રોન છે એ દ્રાવણમાંથી ધન આયનોને પોતાની તરફ ખેંચીને ધાતુ પરમાણુમાં રૂપાંતર કરવાનું વલણ ધરાવે છે. આ રીતે, જેને કારણે આ વિદ્યુત ધ્રુવ દ્રાવણની સાપેક્ષે ધનભારિત છે. જ્યારે અહીંયા સંતુલન સમયે કેથોડ પર Cu એ Cu+2માં રૂપાંતર થવાનું વલણ ધરાવે છે. આ રીતે, એટલે આ વિદ્યુત ધ્રુવ દ્રાવણની સાપેક્ષે ઋણભારિત બને છે. આ જે ઘટના કઈ આખી એને આપણે વીજભાર અલગીકરણ કહીએ છીએ, જેના કારણે વિદ્યુત ધ્રુવ તેમજ વિદ્યુત વિભાજ્યના દ્રાવણ વચ્ચે પોટેન્શિયલનો ડિફરન્સ સર્જાય છે. એને જ આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. જો પ્રક્રિયામાં લીધેલા દ્રાવણોની સાંદ્રતા 1 મોલર હોય તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. IUPAC ના નિયમ પ્રમાણે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલને જ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય છે. આમ ગેલ્વેનિક કોષમાં જે અર્ધકોષમાં ઓક્સિડેશન થાય એનોડ, એનો પોટેન્શિયલ દ્રાવણની સાપેક્ષે ઋણભારિત હોય એટલે ઋણ ધ્રુવ છે. જે અર્ધકોષમાં રિડક્શન થાય કેથોડ, એનો પોટેન્શિયલ દ્રાવણની સાપેક્ષે ધનભારિત હોવાથી એ ધન ધ્રુવ છે. આ કોષમાં બંને વિદ્યુત ધ્રુવો વચ્ચે પોટેન્શિયલ તફાવત સર્જાય છે ત્યારે ઇલેક્ટ્રોન ઋણ હોવાથી ધન ધ્રુવ તરફ અને વિદ્યુત પ્રવાહ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ વહન પામે છે. ક્વેશ્ચન છે કોષ પોટેન્શિયલ એટલે શું? ગેલ્વેનિક કોષના કોષ પોટેન્શિયલ અને
સ્વીકારાયેલ પ્રણાલિકા પ્રમાણેના કોષનું સાંકેતિક નિરૂપણ કરો. તો સૌથી પહેલાં સમજીએ, આ એક કોષ છે, એમાં 2 ધ્રુવો ડૂબાડ્યા છે. તાંબાના તાર મારફતે એમીટર નામના સાધન સાથે એને જોડેલું છે. કોઈપણ વીજરાસાયણિક કોષમાં વિદ્યુત વિભાજનના દ્રાવણમાં તમે ધ્રુવો ડૂબાડો એટલે આપમેળે રાસાયણિક પ્રક્રિયા ચાલુ થાય અને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. આ દરમિયાન દ્રાવણમાં એક વિશિષ્ટ પ્રકારનું દબાણ ઉત્પન્ન થાય કે જેના કારણે ઇલેક્ટ્રોન નેગેટિવ ટુ પોઝિટિવ જતા હોય. આ વિશિષ્ટ પ્રકારના દબાણને કોષ પોટેન્શિયલ અથવા તો કોષ વોલ્ટેજ કહીએ છીએ. વાસ્તવમાં કોષ પોટેન્શિયલ એટલે 2 વિદ્યુત ધ્રુવો વચ્ચે પોટેન્શિયલનો ડિફરન્સ. પણ જ્યારે કોઈ કોષમાંથી કોઈ પ્રવાહ ખેંચવામાં ન આવતો હોય ત્યારે કોષ પોટેન્શિયલને કોષ વોલ્ટેજ અથવા વિદ્યુત ચાલક બળ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે EMF કહે છે. એનું માપન વોલ્ટમીટર નામના સાધનથી અને પોટેન્શિયોમીટર નામના સાધનથી પણ થઈ શકે. પોટેન્શિયોમીટર એનું પરફેક્ટ મૂલ્ય માપે, જ્યારે વોલ્ટમીટર આશરે મૂલ્ય માપે છે. આ પ્રકારના કોષોમાં એનોડ ડાબી તરફ અને કેથોડ જમણી તરફ હોય છે અને કોષ પોટેન્શિયલ મેળવવા માટે જમણી તરફના અર્ધકોષના પોટેન્શિયલમાંથી ડાબી તરફના અર્ધકોષનો પોટેન્શિયલ બાદ કરવામાં આવે છે. બિલકુલ આ રીતે. એનાથી તમને કોષનો વોલ્ટેજ અથવા તો કોષ પોટેન્શિયલ અથવા તો સેલ મળી શકે છે. ગેલ્વેનિક કોષના સાંકેતિક નિરૂપણ માટે સૌપ્રથમ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ સમજવું પડે. તો ચલો સમજીએ. અર્ધકોષના સાંકેતિક નિરૂપણ માટે તમે સૌથી પહેલાં તો સમજો અર્ધકોષ એટલે શું. તો કોઈ એક દ્રાવણ અને એમાં ડૂબાડેલો એક ધ્રુવ સંયુક્ત રીતે અર્ધકોષ તરીકે વર્તે. ધારો કે ZnSO4નું દ્રાવણ છે અને ઝીંકની પટ્ટી છે. તો સૌથી પહેલાં ધાતુની સંજ્ઞા લખો, એની ભૌતિક અવસ્થા લખો. ત્યારબાદ ત્રાંસી કરી દ્રાવણમાં રહેલા સક્રિય આયનનું સૂત્ર લખો, સંજ્ઞા લખો Zn2+, એની ભૌતિક અવસ્થા બતાવો aqueous અને એની સાંદ્રતા મોલર એકમમાં બતાવો. આ રીતે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ થાય. ધારો કે ડેનિયલ કોષમાં આ ડાબી બાજુના અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ થયું, તો એવી રીતે જમણી બાજુના અર્ધકોષમાં તમે જોઈ શકશો કે કોપર સલ્ફેટનું દ્રાવણ અને કોપરની પટ્ટી હોય છે. તો આના સાંકેતિક નિરૂપણમાં આપણે જોઈશું કોપર સોલિડ, ત્રાંસી લીટી, સક્રિય આયન Cu+2, એની ભૌતિક અવસ્થા અને એની સાંદ્રતા મોલર એકમમાં. જો અર્ધકોષ તરીકે વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો એનું સાંકેતિક નિરૂપણ કરવા માટે સૌ પ્રથમ પ્લેટિનમ ની સંજ્ઞા લખો, એની ભૌતિક અવસ્થા દર્શાવો. ત્યારબાદ જે વાયુ અંદરથી પસાર કર્યો છે એનું અણુસૂત્ર, એની ભૌતિક અવસ્થા, એનું વાતાવરણ દબાણ. ત્યારબાદ ત્રાંસી લીટી, દ્રાવણમાં રહેલા સક્રિય આયનની સંજ્ઞા, એની ભૌતિક અવસ્થા અને એની સાંદ્રતા મોલર એકમમાં દર્શાવાય છે. ક્લોરીન વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો ઉપરોક્ત રીતે આ જ રીતે એને દર્શાવી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, અર્ધકોષોના સાંકેતિક નિરૂપણ પછી હવે કોષનું સાંકેતિક નિરૂપણ કરવા માટે શું કરીશું? એનોડનું જે સાંકેતિક નિરૂપણ છે, એનોડવાળા અર્ધકોષનું એ ડાબી તરફ રાખીશું. કેથોડ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ જમણી તરફ. જો કોષમાં ક્ષાર સેતુ, આપણે જે પેલી ઊંધી યુ આકારની પોલી નળી હતી એ વાપરી હોય તો એમાં 2 સાંકેતિક નિરૂપણ, 2 અર્ધકોષોના સાંકેતિક નિરૂપણ વચ્ચે 2 ત્રાંસી લીટી કરીશું. અને જો ક્ષાર સેતુ નહીં વાપર્યો હોય તો 1 ત્રાંસી લીટી કરીશું. અહીંયા ડેનિયલ કોષના કિસ્સામાં આપણે ક્ષાર સેતુ યુઝ કરેલો, તો 2 ત્રાંસી લીટી આવશે. હંમેશા ધ્યાન રાખો કે ક્ષાર સેતુની બંને તરફ આયનો જ હોવા જોઈએ. સાંકેતિક નિરૂપણ દરમિયાન પરમાણુ સમતોલન કે વીજભાર કશું જ ધ્યાનમાં લેવામાં આવતું નથી. હંમેશા દ્રાવણની સાંદ્રતા મોલર એકમમાં અને દબાણ લેવામાં આવે છે. દાખલા તરીકે એક રિએક્શન આપી છે Cu+2Ag+ will gives Cu+2 + 2Ag. અહીંયા એનોડ પર Cu નું ઓક્સિડેશન
અને કેથોડ પર એજી પ્લસનું રિડક્શન બતાવ્યું છે. તો એનોડ અર્ધકોષનું આ રીતે સાંકેતિક નિરૂપણ, કેથોડ અર્ધકોષનું આ રીતે સાંકેતિક નિરૂપણ. ધારો કે માની લો કે ક્ષાર સેતુ વાપર્યો છે, તો બે અર્ધકોષોના સાંકેતિક નિરૂપણ વચ્ચે બે ત્રાંસી લીટી. એક બીજું પણ ઉદાહરણ છે, એ જ રીતે તમે તપાસી લો. અહીંયા આપણે ક્ષાર સેતુ નથી વાપર્યો એટલે એક જ ત્રાંસી લીટી દર્શાવેલી છે. તો આગળ વધીએ.